આજના વિડીયોમાં બહુ જ બધું નવીન અને અલગ છે, તો છેક સુધી જોજો. 5 દિવસના ઉત્સવને સંક્ષિપ્તમાં બતાવવાની કોશિશ કરી છે, તમને બહુ મજા આવશે. મંડપ બંધાઈ ગયો છે, યજ્ઞની તૈયારીઓ થઈ ગઈ છે, મંદિરનો શણગાર થઈ ચૂક્યો છે. તો સરસ મજાની રંગોળીથી શરૂ કરીએ. લક્ષ્મીનારાયણ ભગવાન અને બાલ મુકુંદ ભગવાન એમનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને તિરુપતિ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. તો અમારું જૂનું મંદિર દિવાનપરા રોડ પર હલુરિયા ચોક પાસે હતું અને હવે નવું મંદિર સુભાષનગર પાસે બાલા હનુમાનના મંદિરની ગલીમાં બનાવવામાં આવ્યું છે. તો ભગવાનને ત્યાં હલુરિયા ચોકથી સુભાષનગર લઈ જવા માટે સરસ મજાની શોભાયાત્રા કાઢી હતી. બધા બહેનો ઓલમોસ્ટ સરસ મજાની સફેદ કલરની ભારે સાડીઓમાં તમને જોવા મળશે અને ભાઈઓ પિંક કલરના જબ્ભા કે શર્ટ્સમાં તમને જોવા મળશે. અને જુઓ, કોકના હાથમાં ખંજરી છે, કોકના હાથમાં દાંડિયા છે, કોકના હાથમાં કરતાલ છે અને બધા પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. કોક ગરબા રમી રહ્યું છે. અહીંયા ભાઈઓ સરસ ઢોલના તાલે ડાન્સ કરીને પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. અને પાછળ તમને દૂર દૂર ભગવાનનો રથ દેખાતો હશે. તમે ભાવનગરના છો તો ખાસ કમેન્ટ કરજો કે તમે એ દિવસે બહાર નીકળ્યા હોવ તો તમે આ શોભાયાત્રાના દર્શન કરેલા કે નહીં. જુઓ, તમને ભગવાનની મૂર્તિ દેખાતી હશે. આ લક્ષ્મીનારાયણ ભગવાન છે અને આ અમારા સ્વામીજીઓ જે સ્પેશિયલ સાઉથથી આવ્યા હતા અહીંયા. પછી અહીંયા બહુ જ બધી તમને બગી દેખાતી હશે અને જો અહીંયા પાછળ છે સરસ મજાની નાનકડી ટ્રેન નાના નાના બચ્ચાઓ માટે. યથિકાબેને પણ એમાં બેસીને પોતાનો શોખ પૂરો કર્યો. પછી અમે પણ બધાને મળતા બધા જોડે ફોટો પડાવતા થોડો ડાન્સ કરતા શોભાયાત્રામાં આગળ વધ્યા. બધા ગોવિંદા બોલતા ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. જો તમે પણ આ શોભાયાત્રામાં આવ્યા હોવ તો ચોક્કસથી કમેન્ટમાં લખજો કે હું પણ આ શોભાયાત્રામાં આવી હતી કે આવ્યો હતો. કે જો તમને લોકોને મારા વિડીયોથી જ જાણ થઈ હોય કે ભાવનગરમાં આવું તિરુપતિ ભગવાનના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, તો હવે તમે ચોક્કસથી મંદિરમાં દર્શન કરી આવજો. હું વિડીયોના અંતે મંદિરના ટાઈમિંગ્સને એની ડિટેલ પણ એડ કરી દઈશ અને એડ્રેસ પણ એક્ઝેક્ટ મૂકી દઈશ. તો ચોક્કસથી એકવાર મંદિરમાં જઈને દર્શન કરી આવજો. અને એડ્રેસમાં કે એમાં કંઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો. બસ, તો આવી રીતે આનંદ ઉત્સવ કરતાં અમે લોકો શોભાયાત્રામાં આગળ વધ્યા અને ઓલમોસ્ટ હવે અમે લોકો બાલા હનુમાનના મંદિરની નજીક પહોંચી રહ્યા હતા. અને પછી ત્યાં થોડો સમય માટે શોભાયાત્રામાં બ્રેક હતો અને એ બ્રેકમાં બધા માટે ભાવનગરના લોકોનું ફેવરિટ જીરો સોડા અને બીજા કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું બધાને વેચતા હતા કે લોકો એને પીને પોતાનો થાક ઉતારી શકે. કારણ કે શિયાળો ભલે હતો પણ ચાલવાથી ને તડકાથી ગરમી બહુ જ લાગતી હતી. અને એ બ્રેક પછી ચાલુ થઈ જળયાત્રા. યસ, નાની નાની દીકરીઓ અને બધી બહેનોએ અને બધાએ માથે સરસ મજાનો કળશ લીધો. નીચે ઈંઢોણી ઉપર કળશ, એની ઉપર શ્રીફળ અને કળશની અંદર થોડું જળ અને સરસ મજાની જળયાત્રા ચાલુ કરી. જો આ બહેન જે છે ને એ આખી યાત્રામાં હાથમાં દીવો લઈને ચાલતા હતા અને આટલી ગરમીમાં ચપ્પલ વગર આટલું બધું દીવો લઈને ચાલવું એ ખરેખર એમની શ્રદ્ધા છે અને એમને ધન્ય છે. જુઓ, તમને અહીંયા કળશ યાત્રામાં દેખાતા હશે કેટલા બધા બહેનો છે. નાની નાની દીકરીઓ પણ છે. કેટલાક લોકો ફોટોસ લઈ રહ્યા છે, યાદગીરી ભેગી કરી રહ્યા છે. હું પણ તમારા લોકો માટે વિડીયો લેવામાં બિઝી હતી તો મારા વિડીયોને એ બધું થોડું ઓછું આવ્યું છે. પછી ત્યાંથી આગળ વધ્યા તો અહીંયા આ દાદા પાણીની સેવા કરતા હતા. જે લોકોને પાણી પીવું હોય એ લોકોને પાણી આપતા હતા. અને હવે બસ 100-200 મીટર જ બાકી છે મંદિર સુધી પહોંચવામાં. અને હવે અમે લોકો પહોંચી ગયા મંદિરમાં. તો અહીંયા મંદિરમાં બહાર સરસ મજાની યજ્ઞશાળા બનાવેલી હતી અને જે બહેનોએ માથા ઉપર કળશ લીધેલો હતો એ બધી બહેનો યજ્ઞશાળાની આજુબાજુ ફરતે પ્રદક્ષિણા કરીને પછી ત્યાં એ લોકોએ કળશ મૂકી દીધો હતો. અને પછી જુઓ, ભગવાનની મૂર્તિને પણ બધા અંદર લાવી રહ્યા છે, આગળ ડાન્સ કરી રહ્યા છે, ખુશી વ્યક્ત કરી રહ્યા છે. પછી મેં ત્યાંથી રજા લીધી હતી તો વધારે લાંબો વિડીયો નથી બનાવી શકી અને હું સીધી પહોંચી હતી ત્યાં રાત્રે.
તો રાત્રે હું તમને લોકોને અહીંયા દર્શન કરાવી દઉં કે ભગવાનને ક્યાં બિરાજમાન કર્યા હતા યજ્ઞશાળાની એક્ઝેક્ટ સામે. અને જે તિરુપતિ ભગવાનની મૂર્તિ હતી એને ત્યાં સુવડાવવામાં આવી હતી. જુઓ આ બધા બહેનો અહીંયા ઓલમોસ્ટ પીળા કલરની સાડીમાં છે. બધાએ રોજના કલર નક્કી કરેલા હતા. સવારે સફેદ પહેર્યો તો અત્યારે સાંજે પીળા કલરની સાડીઓ પહેરી છે, કારણ કે યજ્ઞ છે, યજ્ઞની શરૂઆત છે એટલે પીળો કલર. અને જે તિરુપતિ ભગવાનની મૂર્તિને સુવડાવવામાં આવી હતી એને રોજ અલગ અલગ રીતે રાખવામાં આવ્યા હતા. હું તમને એના દર્શન કરાવીશ, પાછળથી એનો વિડીયો મૂકીશ આખો. જુઓ અહીંયા બહેનો સેવા આપી રહ્યા છે, સ્વયંસેવક બહેનો. બસ તો હવે અમે લોકો પ્રસાદ લેવા જઈ રહ્યા છીએ. હજી પ્રસાદ લેવાનું ચાલુ નથી થયું, પણ હું થોડી વહેલા પહોંચીને તમને લોકોને બતાવું કે કેવી સરસ જગ્યા છે અને કેવી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. જુઓ આ છે પ્રસાદ ઘર. અહીંયા જગ્યાએ બધા બોર્ડ બી માર્યા છે કે અન્નનો બગાડ કરશો નહીં. હવે બધા બહેનો આવી ગયા છે સેવા આપવા માટે, અને હવે ધીરે ધીરે લોકો પણ આવી રહ્યા છે પ્રસાદ લેવા માટે. અને સરસ પાછળ ત્યાં ભજનો પણ વાગતા હતા, મંત્રો વાગતા હતા ભગવાનના. ને અહીંયાથી કાબેને હિંચકા ખાધા ને પહેલો દિવસ પૂરો થયો. અને બીજા દિવસે બધાએ બાંધણી પહેરવાનું નક્કી કર્યું હતું. તો મેં તો બાંધણી પહેરી જ હતી, પણ યથિકાએ પણ બાંધણી પહેરીને મેચિંગ કર્યું હતું બધાની સાથે. જો આ બધા લોકો અહીંયા બાંધણીની સાડીઓ પહેરીને સજ્જ થઈને બેઠા છે. અને હવે અત્યારે છે ભજન સંધ્યા, અને સરસ મજાના ભગવાનના ગીતો ગવાશે, ભજન ગવાશે. અને હું તમને એની થોડીક ઘણી ઝલક મૂકીશ. છાયાબેન વાઢેર આવવાના હતા ભજન ગાવા માટે. જો બધા લોકો ગોઠવાઈ ગયા છે ભજન સંધ્યાની રાહમાં. તો આ ચાલી રહ્યો છે ડાયરો, અને અત્યારે ડાયરામાં વાત થઈ રહી છે જ્યારે યશોદા મૈયાને ત્યાં કનૈયાના જન્મનો ઉત્સવ ચાલતો હતો અને પ્રભુ શિવ જ્યારે સ્વરૂપ બદલીને શ્રી કૃષ્ણને મળવા આવ્યા હતા એ વખતનું ભજન ચાલી રહ્યું છે. પછી બધાએ ભજન સંધ્યામાં થોડો ડાન્સ પણ કર્યો હતો અને આનંદ વ્યક્ત કર્યો હતો, પણ હું એની ઝલક તમારા બધા માટે નથી લઈ શકી. અને બીજા દિવસે હતા રાસ ગરબા. તો યજ્ઞ પતે પછી 2 દિવસ આ રીતના ઉત્સવ રાખ્યા હતા. એમાં નાના બાળકોએ 1 દિવસ નાટક પણ ભજવ્યું હતું તિરુપતિ ભગવાન ઉપર. તો એ પણ બહુ જ સુંદર હતું. ત્રીજા દિવસે હતા રાસ ગરબા. તો રાસ ગરબાનો કોડ હતો ચણિયાચોળી, અથવા તો એ લોકોનું જે મહિલા મંડળ છે એમાં એ લોકો એક સરખી સાડી લીધી હતી. તો એ સાડી હોય તો એ સાડી પહેરવાની. તો જુઓ ઘણા લોકો આ રીતની જાંબલી અને પોપટી કલરની જે સાડી પહેરેલી છે એમના મહિલા મંડળની સાડી છે. બાકી અમે બધાએ પહેરી છે ચણિયાચોળી. આજે યથિકાની જોડે એનો નિશિતભાઈ પણ આવ્યો છે રાસ ગરબામાં ભગવાનના દર્શન કરવા માટે અને રાસ ગરબાની ઝલક જોવા માટે. તો આ મંદિરની એક્ઝેક્ટ નીચે હોલ બનાવ્યો છે. આવા કોઈ પ્રોગ્રામ રાખવા હોય તો રાખી શકાય એના માટે. જુઓ કેટલો મોટો વિશાળ હોલ છે. ઉપર સરસ મજાનો શણગાર કર્યો છે અને હવે ગરબા ચાલુ થઈ ગયા છે. આ ગરબા રમવાની ઘણી મજા આવી, કારણ કે એકદમ પ્રાચીન ઢબે રમાડ્યા હતા. એકદમ લાઈવ મ્યુઝિક સરસ મજાનું. અને પહેલાં 1 કલાક મહિલાઓનો રાઉન્ડ અને પછીનો 1 કલાક પુરુષોનો રાઉન્ડ. પુરુષોએ જે ગરબા લીધા એનો વિડીયો નથી મારી પાસે, નહીંતર તમને જોવાની ઘણી મજા આવતી. કારણ કે એ લોકો જે ગરબી લે ને એ ગરબી જોવાની મને એટલી બહુ મજા આવે છે. બસ તો પછી અમે અહીંયા આવીને થોડા ગરબા લીધા. યથિકાબેનને પણ હાથમાં લઈને થોડા ગરબા લીધા, એટલે યથિકાબેને પણ એન્જોય કર્યું. અને પછી મારા કેટલાક ફ્રેન્ડ્સ મળી ગયા હતા, તો એ લોકોની જોડે ફોટો પડાયો. રોજ બધાની જોડે થોડા ફોટા પડાયા. તો ફરીથી એક વખત તમને બધાને કહું છું કે તમારા પ્રેમ માટે આભાર. પછી અહીંયા ભગવાનના સહસ્ત્ર નામની નામાવલીને એનું વેચાણ થતું હતું, અને કેટલાક સ્ટીકર હતા જે બધાને ફ્રીમાં વેચતા હતા. તો મેં થોડું એ લીધું, અને આ આવી ગયો. પછી ચોથા દિવસનો તમને મંદિરની અંદરથી ઝલક બતાડું. આ ફર્સ્ટ ફ્લોર ઉપર છે અને ત્યાં જવા માટે લિફ્ટ પણ મૂકેલી છે. બસ તો એ દિવસે ફોટા પાડીને અમે લોકો છૂટા પડ્યા, અને હવે આવશે 5મો દિવસ. જો આ ભગવાનના અન્નકોટના દર્શન.
ઘણો બધો પ્રસાદ વહેંચાઈ ચૂક્યો છે. હવે તમે ખાસ વિડીયો જોજો, કારણ કે જેમ મેં તમને કીધું હતું કે હું તમને છેલ્લે વિડીયોમાં બતાવીશ કે તિરુપતિ ભગવાનને કેવી રીતે ધ્યાનમાં રાખ્યા હતા ને એ બધું, તો ખાસ ઉત્સવનો વિડીયો જોજો. આ મંથને તિરુપતિ ભગવાનનું પેઇન્ટિંગ બનાવ્યું છે, કેટલું સુંદર. તો એનું સન્માન કરવામાં આવ્યું. જો આ બધા સ્વામીજી હવે વિદાય લઈ રહ્યા છે અને હવે આપણે થોડું રિવર્સથી ચાલુ કરીએ. તમને સૌથી પહેલાં અમારા જૂના મંદિરના દર્શન કરાવું. તો અહીંયા ભગવાનનો સરસ મજાનો અભિષેક થઈ રહ્યો છે અને હવે અહીંયા થશે ભગવાનની આરતી. અને એમના જૂના મંદિરમાં એમની આરતી થયા પછી ભગવાન પ્રસ્થાન કરશે એમના નવા મંદિર તરફ. આ એક ઇમોશનલ ક્ષણ છે અમારા બધા માટે, કારણ કે અમે મેં જન્મથી જ ભગવાનને આ જગ્યાએ જોયા હતા. જુઓ હવે નવા મંદિરમાં શરણાઈ વાગી ચૂકી છે, ઢોલ ડબૂકી ચૂક્યા છે. અને આ મેં તમને વિડીયોમાં આગળ કીધું હતું કે હું તમને આખું બતાવીશ. એ જુઓ, ભગવાનને પહેલાં જળમાં રાખ્યા છે, એમના ઉપર પુષ્પ વર્ષા થઈ રહી છે. પછી ભગવાનને અહીંયા ધાનમાં રાખવામાં આવ્યા છે, એટલે કે ઘઉંમાં રાખ્યા છે. પછી અહીંયા ફૂલોમાં રાખ્યા છે. હવે એમની આરતી થઈ રહી છે અને પછી એમના ઉપર સરસ મજાની સુવર્ણ વર્ષા પણ કરવામાં આવી હતી. આ બધું જ મેં તમને બહુ જ ફટાફટ અને ટૂંકાણમાં બતાવી દીધું, જ્યારે એકચ્યુઅલી આ બધી જ પ્રક્રિયા 5 દિવસની હતી. તો બને એટલું વધારે અને ઓછા સમયમાં બતાવવાની કોશિશ કરી છે. તમને કેવું લાગ્યું એ ચોક્કસથી મને કમેન્ટ કરીને જણાવજો ને વિડીયો લાઈક કરજો. અને હવે પ્રભુનું નિજ મંદિરમાં આગમન, થોડા વિડીયો મારાથી આગળ પાછળ થઈ ગયા હોય તો ક્ષમા કરશો. મેં બને એટલું બધું સમાવેશ કરવાની કોશિશ કરી છે અને એકદમ ટૂંકા વિડીયોમાં. ભૂલચૂક જરા માફ કરશો. લક્ષ્મીનારાયણ ભગવાનની પાલખી આવી રહી છે મંદિરમાં અને અમારા જૂના મંદિરમાં આ જ રીતે સૂતેલા વિષ્ણુ ભગવાન હતા, નારાયણ ભગવાન હતા. તો એ બહુ જ ગમ્યું મને કે એને એવું ને એવું સેમ રાખ્યું છે. હવે આ તિરુપતિ ભગવાનની મૂર્તિને મંદિરમાં લઈ જવામાં આવી રહી છે. સંપૂર્ણ શ્રદ્ધા સાથે અને ભક્તિભાવ સાથે બધા તિરુપતિ ભગવાનની મૂર્તિને અંદર લઈ જઈ રહ્યા છે. પ્રભુનું એકદમ સુંદર સ્મિત દેખાઈ રહ્યું છે અને હવે થઈ રહ્યો છે પ્રભુનો અભિષેક. જળથી અભિષેક, મધથી અભિષેક. તમારામાંથી કેટલા લોકો તિરુપતિ દર્શન કરવા ગયા છે એ પણ જરા કમેન્ટ કરીને જણાવજો. અને હવે બહુ જ જલ્દી હું તમને લોકોને કરાવીશ ભગવાનના શ્રૃંગાર દર્શન. ભગવાન ઉપર થઈ રહેલી પુષ્પવર્ષા અને આ ભગવાનના પહેલા શ્રૃંગાર દર્શન અને પ્રભુની આરતીના દર્શન તમે કરી શકો છો. બસ, તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયોના અંતમાં મેં દર્શનનો સમય અને સરનામું મૂકેલું છે, તો ચોક્કસથી એકવાર દર્શન કરી આવજો. જય શ્રીમન નારાયણ. બસ, તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અભિપ્રાય મને ચોક્કસથી યુટ્યુબમાં કમેન્ટમાં લખીને જણાવજો. મળીએ ફરી ક્યારેક બહુ જ જલ્દી. જય શ્રી કૃષ્ણ.